મિત્રોને જય સિયારામ। આજે આપણે ધોરણ 6 ગણિત વિષયમાં સ્વાધ્યાય 8.4માં દાખલા નંબર 3 વિશે અભ્યાસ કરવાના છે। દાખલા નંબર 3, રાજુએ 35.65 રૂપિયાનું પુસ્તક ખરીદ્યું। તેણે દુકાનદારને 50 રૂપિયા આપ્યા, તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા? બરાબર। તો સૌથી પહેલાં તમે સમજો કે એમાં રાજુ પાસે કુલ કેટલા પૈસા છે? 50 રૂપિયા। તેમાંથી એણે 35.65 રૂપિયાનું એક પુસ્તક ખરીદ્યું। બરાબર। જ્યારે આપણે દુકાનમાં જઈએ છીએ તો આપણા પાસે ધારો કે 100ની નોટ હોય અને જે પુસ્તક અથવા તો પેન હોય, પેન્સિલ હોય, કોઈ પણ હોય, એ કદાચ 70 રૂપિયાનો થાય તો આપણે શું કરીએ છીએ કે 70 જે રૂપિયાનું વસ્તુ થાય છે એને આપણે 100માંથી બાદબાકી કરીને પછી દુકાનદાર જે છે એ આપણને પૈસા આપી દે છે। તો 100માંથી આપણે 70ની બાદબાકી કરીએ ત્યારે આપણને દુકાનદાર 30 રૂપિયા આપે છે। બરાબર। તો એ જ પ્રમાણે એમાં પણ આપણે 50 રૂપિયામાંથી 35.65 રૂપિયા આપણે બાદ કરવાના છે। તો આપણે લખીએ કે 50માંથી આપણે કઈ રકમ બાદ કરવાની છે? 35.65 રૂપિયા આપણે બાદ કરવાના છે। બરાબર। તો 50માં ઉપર પોઈન્ટ નથી એટલે આપણે પોઈન્ટ લાવવા માટે અહીં પોઈન્ટ અને 00 આપણે લખી લઈશું। બરાબર। જ્યારે સંખ્યા નહીં આપેલી હોય પોઈન્ટમાં ત્યારે તમારે 00 લખી લેવાના। અને આ રૂપિયા છે તો આપણે લખી લઈશું રૂપિયા। બરાબર। અને જવાબ પણ શામાં મળશે? આપણને રૂપિયામાં મળશે। હવે જુઓ, શૂન્યમાંથી 5 જશે નહીં, શૂન્યમાંથી 6 પણ જશે નહીં, શૂન્યમાંથી 5 પણ જશે નહીં। તો આગળની સંખ્યા કાપવાનું છે। જ્યારે 2 અથવા 2થી વધારે શૂન્ય આવતા હોય ત્યારે તમારે 9, 9 અને લાસ્ટના જે શૂન્ય હોય એના ઉપર દશક મૂકી લેવાની। એટલે કે આપણે 5ને કાપીશું તો 5થી નાની સંખ્યા 4 આવશે, પછી એના પછીના 0 હોય તો 9 મૂકવાના, અને પાછા એના પછીના 0 હોય તો 9 મૂકવાના, અને જે લાસ્ટનો 0 હોય જે એકદમ એકમના સ્થાન પર જે શૂન્ય હોય, જેમ કે આ લાસ્ટવાળા શૂન્ય છે, એના ઉપર તમારે મૂકવાના 10। બરાબર। આ રીતે સરળ રીતે તમે સમજી લેવો કે જ્યારે 2 અથવા તેથી વધારે શૂન્ય હોય, અહીં 3 શૂન્ય છે, બરાબર, 2 અથવા 2થી વધારે શૂન્ય હોય ત્યારે તમારે 9, 9 અને દશક મૂકી લેવાના। 10માંથી 5ની બાદબાકી તો 5 આવશે, 9માંથી 6ની બાદબાકી તો 3 આવશે, પોઈન્ટનો પોઈન્ટ, 9માંથી 5ની બાદબાકી તો 4 આવશે, અને 4માંથી 1ની બાદબાકી કરીશું તો આપણા પાસે વધશે 4માંથી 3ની બાદબાકી કરીશું તો આપણા પાસે વધશે 1, એટલે જવાબ આવશે 14.35 રૂપિયા। બરાબર। તો આ આપણો ફાઇનલ આન્સર છે। પછી તમારે જે પૂરા વાક્યમાં જવાબ લખવાનો હોય તે ક્યાંથી લખવાનું? તો પછીનું જે સેન્ટન્સ હોય, બરાબર, તો પછીનું જે વાક્ય હોય તેમાં તમારે જવાબ લખવાના। તો પછીનું વાક્ય શું છે કે દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા? તો લખીશું આપણે કે દુકાનદાર પાસેથી રાજુએ, અહીં આપણને કેટલા પૂછેલું છે તો કેટલાની જગ્યા પર શું આવશે? 14.35 રૂપિયા પાછા મેળવ્યા। તો લખીશું આપણે કે દુકાનદાર પાસેથી રાજુએ કેટલાના સ્થાન પર શું આવશે? 14.35 રૂપિયા, 14.35 રૂપિયા પાછા મેળવ્યા। બરાબર। તો આ પ્રમાણે આપણો 3 નંબરનો જે દાખલો છે એ પૂર્ણ થાય છે। વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરજો, મિત્રોમાં શેર કરજો। બરાબર। મળીએ આપણે આગળના વિડીયોમાં। સૌને જય સિયારામ।